સ્વામી માધવપ્રિયદાસજી મારા પરમ સારસ્વત સાધુ સખા છે. એમની સાથેનો સૌહાર્દપૂર્ણ એક સુહૃદનો એક મિત્રનો સંબંધ રહ્યો છે. એમના વ્યક્તિત્વથી હું એટલો તો પ્રભાવિત થયો કે હું બિલકુલ અજાણ અને છતાં સામેથી મારો સંપર્ક કરી મારા શબ્દ વિશે એમણે પૃચ્છા કરી અને એ વિશે એમણે આનંદ વ્યક્ત કર્યો. બસ ત્યારથી એમની સાથેનો આ એક નિરંતર અંતરનો નાતો જળવાઈ રહ્યો છે. હું જ્યારે એમને મળ્યો છું ત્યારે એમણે એમની સાહિત્ય વિશેની, કવિતા વિશેની, ભારતીય કાવ્યશાસ્ત્ર વિશેની જિજ્ઞાસા પ્રગટ કરી છે. અને એવે વખતે મને જે આવડતું હોય એવી રીતે એમની પ્રશ્નાવલીને કોઈક રીતે એનું સમાધાન કરવા માટેનો પ્રયાસ કર્યો છે. મને પૂછતા હતા કે આ પ્રતીતિ શું છે, અને પછી મેં વાત કરી કે આપણી જગતને, જીવનને જોવા વિશેની જે દૃષ્ટિ છે એમાં સમ્યક પ્રતીતિ હોય, મિથ્યા પ્રતીતિ હોય, સાદૃશ્ય પ્રતીતિ હોય, સંશય પ્રતીતિ હોય. પછી એમણે કહ્યું કે એ સિવાય, એટલે મેં એમ કહ્યું કે એ સિવાય કશું જ ન હોય. અને એ એક વાતથી એટલા બધા પ્રસન્ન થયા કે મેં જોયું કે એ એમના વક્તવ્યોમાં પણ આ વાતને પ્રસ્તુત કરતા હોય. કવિતાના શબ્દને એ ચાહે, એ પોતે પણ કવિ છે, એટલા માટે તો મેં એમને સારસ્વત સાધુ કહ્યા. શબ્દને ચાહનારો આવો એક વિરલ વ્યક્તિત્વ ધરાવનારો અંશ પૃથ્વી પર હોય અને આપણી સાથે એનો સંગ થતો હોય તો એનાથી વધારે રૂડું બીજું શું હોય. એમના આ અમૃત પર્વ નિમિત્તે એમના આરોગ્યની સુખાકારી ચાહીને એમની પાસેથી શબ્દને વધુને વધુ સંસ્કારવા માટેના આશીર્વાદ મળતા રહે એવી અભિલાષા સાથે વંદન કરું છું.